નમસ્કાર, મંતર ન્યૂઝ સાથે હું છું પાર્થ। ગુજરાતથી રાજકારણ શરૂ થયું હતું અને મહારાષ્ટ્ર પહોંચ્યું હતું અને એ વચ્ચે ગુવાહાટી પહોંચ્યું અને ત્યારબાદ સૌથી મોટા સમાચાર, પહેલા રાજ્યપાલને કોરોના, હવે ઉદ્ધવ ઠાકરેને કોરોના થયો છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ આવે છે। કમલનાથે જાણકારી આપી છે। સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર સામે આવે છે। સરકાર એક બાજુ ડગમગ છે, કહેવાય છે કે મુંબઈ નગરી કોઈ દિવસ શાંત નથી અને એ જ શાંત નગરીની અંદર અત્યારે હલચલ વધી રહી છે, પણ આ હલચલ વધી છે એ રાજકારણની હલચલ વધી છે। સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્રની અંદર સૌથી મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરે થયા છે કોરોના પોઝિટિવ। પહેલા રાજ્યપાલ, ત્યારબાદ હવે ઉદ્ધવ ઠાકરે। તે વચ્ચે ઉદ્ધવ ઠાકરેના પુત્રએ હટાવી છે ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ તેનું જે ડેઝિગ્નેશન છે તે હટાવી લીધું છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આગી પાછી થઈ રહી છે, સરકારની અંદર ઉથલપાથલ જોવા મળી રહી છે। સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના, ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયા છે। મહારાષ્ટ્રની રાજકીય હલચલ વચ્ચે કોરોનાની એન્ટ્રી પણ થઈ ચૂકી છે। કહેવાય કે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જે સમય કોરોના હતો તે પણ પીક પર હતો, જ્યારે ગુજરાતનું ચુનાવ એક બાજુ આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્રની અંદર પણ જ્યારે કહેવામાં આવી રહ્યું છે સૌથી મોટા સમાચાર, ઉદ્ધવ ઠાકરે કોરોના થયા, પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ થયા। કમલનાથે આ જાણકારી આપી છે, કેમ કે અત્યારે ઉદ્ધવ ઠાકરેનો રોલ છે બહુ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ આવે છે, તે પહેલા રાજ્યપાલ કોરોના પોઝિટિવ આવતા સંજય રાઉતની મહત્વની ભૂમિકા છે। શરદ પવાર ઘણી બેઠકો કરી ચૂક્યા છે। એ વચ્ચે મહત્વના સમાચાર, સૌથી મોટા, મહારાષ્ટ્રના રાજ્યપાલ પહેલા કોરોના, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે કોરોના। આજ વચ્ચે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે કશ્યપ જોશી અને ચેતન બ્રાહ્મણિયા પણ જોડાઈ ગયા છે। તે લાઈવ આપણે જોડાઈશું, શિવાંગીની પણ જોડાઈ ગઈ છે, તો આપણે સીધા જ કશ્યપ પાસેથી જઈશું। કશ્યપ, સૌથી મોટા સમાચાર, પહેલા રાજ્યપાલ, ત્યારબાદ હવે ઉદ્ધવ ઠાકરે પોતે કોરોના સંક્રમિત, શું વધુ વિગત? મહારાષ્ટ્ર સરકાર છે તે અત્યારે હાલક ડોલક છે અને કોઈ પણ સમયે સરકાર પડી ભાંગે તેવી સ્થિતિ છે અને આ સ્થિતિ વચ્ચે મહત્વના સમાચાર કહી શકાય તે સામે આવ્યા છે। પહેલા રાજ્યપાલ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું ને ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે કે જેઓ અત્યારે ચાલુ મુખ્યમંત્રી છે મહારાષ્ટ્રના, તેને કોરોના થયો હોવાની વાત સામે આવી રહી છે અને અત્યારે માહિતી એ પણ સામે આવી રહી છે કે ઉદ્ધવ ઠાકરેનો એન્ટીજન ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો છે અને હજી આરટીપીસીઆર ટેસ્ટ છે તે રિપોર્ટ આવવાનો બાકી હોવાની માહિતી પણ જાણવા મળી રહી છે। પરંતુ આ બંને મુખ્ય પદ ઉપર રહેલા નેતાઓ જે છે તે પોઝિટિવ આવ્યા હોવાની વાત ઘણા સંકેત આપી રહ્યા છે અને આપણી સાથે કરવા વરિષ્ઠ સહયોગી અરુણ શાહ છે। શું સ્થિતિ સૂચવે છે? એક સરકાર હાલક ડોલક છે, સંખ્યાબળ શિવસેનાનું અથવા તો આ ગઠબંધનનું તૂટી રહ્યું છે, તેની વચ્ચે રાજ્યપાલ અને સીએમ કોરોના પોઝિટિવ છે, આખી સ્થિતિ શું સૂચવે છે? કશ્યપ, તારીખ 20મીની રાત્રિ અને ત્યાર પછી અત્યારનો જે સમય છે, અત્યારે લગભગ 1 વાગવા આવ્યો છે, એટલે સૌથી મહત્ત્વપૂર્ણ છે કે આ જે કલાકો છે ન માત્ર એક મહારાષ્ટ્ર જ, પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાત કહેવાય કે આ જે રાજકીય ગતિવિધિ મહારાષ્ટ્રમાં બની છે અને તેનું મુખ્ય એપીસેન્ટર, રાજકીય એપીસેન્ટર હાલમાં ગુજરાત બન્યું છે એમ ચોક્કસ રીતે કહી શકાય। અને ગુજરાતમાં પણ સુરત, જે કહી શકાય કે ગુજરાતની રાજકીય ગતિવિધિનું મુખ્ય કેન્દ્ર હોય તો એ સુરત છે, કારણ કે સુરતમાં જે CR પાટીલ, જે પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, તેમની મધ્યસ્થી અને સાથે સાથે જે પૂર્વ મુખ્યપ્રધાન મહારાષ્ટ્રના ફડણવીસ, આ બંનેની મુખ્ય ભૂમિકા અને જે રાજકીય વ્યૂહરચના છે તે કદાચ જે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે એ પ્રી એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હોય એવું ચોક્કસ રીતે કહી શકાય। હાલના તબક્કે જે ડેવલપમેન્ટ પ્રાપ્ત થયું છે અને રાજકીય ગતિવિધિ પ્રાપ્ત થઈ છે તે મુજબ સૌથી મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને હજુ થોડા સમય પહેલાં જ કોરોના સંક્રમિત જાહેર કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે આ કોરોના, એ પહેલાં તો પ્રશ્ન એ થાય છે અત્યારે કે આ કોરોના વાસ્તવિક કોરોના છે કે પછી રાજકીય કોરોના છે, એ પણ મહત્ત્વનો એક પ્રશ્ન છે। જ્યાં સુધી સરકારનો સવાલ છે ત્યાં સુધી હાલના તબક્કે શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપર શિવસેનાનું સંકટ હાલના તબક્કે ચોક્કસ રીતે ઘેરાયેલું છે એમ કહી શકાય, કારણ કે એકનાથ શિંદે જે બીજા નંબરના એટલે કહી શકાય કે મુખ્યપ્રધાન પછી એટલે કે ઉદ્ધવ ઠાકરે પછી જેમની મહત્વપૂર્ણ ભૂમિકા
મહારાષ્ટ્ર સરકારમાં રહેલી છે, શહેરી વિકાસ મંત્રી તરીકે જેઓનું યોગદાન છે, અને સૌથી મહત્ત્વપૂર્ણ જે કારણો સામે આવ્યા છે તેમાં ઉદ્ધવ ઠાકરેની જે રાજનીતિ હતી એ એકનાથ શિંદેને પસંદ ન હતી. તે કારણથી આ મુખ્ય જે રાજકારણની પરિસ્થિતિ સર્જાઈ અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરે ઉપર અત્યારના જે સંજોગો વર્તાય છે તે ઉપર ચોક્કસ રીતે એમની સરકાર સંકટમાં હોય એવી પરિસ્થિતિ, અને ટૂંક જ સમયમાં કદાચ ઉદ્ધવ ઠાકરેને ઓફિશિયલ સત્તાવાર રીતે રાજીનામું આપવા પણ જવું પડશે. એ પરિસ્થિતિ ટૂંક જ સમયમાં આવે તો પણ નવાઈ નહીં. એ જે સમય છે એ બહુ દૂર નથી, પરંતુ હાલના તબક્કે કહી શકાય કે જે પરિસ્થિતિનું સર્જન થયું છે અને એકનાથ શિંદેની સાથે સાથે જે શિવસેનાના ધારાસભ્યો છે એમની સંખ્યા પણ મોટી થાય છે, અને પરિણામે હાલના તબક્કે કહી શકાય કે 288નું જે બળ હોવું જોઈએ, અને સરકાર બનાવવા માટે 144ની સંખ્યા એટલે 145 ધારાસભ્યો જો થઈ જશે તો ચોક્કસ રીતે ઉદ્ધવ ઠાકરેની સરકાર જશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અને જે પણ ધારાસભ્યો છે એ શિવસેનાના ધારાસભ્યો છે, મહદઅંશે એકનાથ શિંદેની તરફેણમાં કહી શકાય એવા ધારાસભ્યોની સંખ્યા પણ ચોક્કસ રીતે 40 કરતાં વધુ થઈ જાય છે, અને બીજા જે ધારાસભ્યો છે એ પણ એકનાથ શિંદેના સમર્થનમાં આવે છે. એટલે એ સમય દૂર નથી કે શિવસેનાની સરકાર જે છે એના પર સંકટ ચોક્કસ રીતે ઘેરાય છે. હવે પછી જે કોરોનાની પરિસ્થિતિ અત્યારે જે જણાવવામાં આવી રહી છે, એટલે કે આ જે વ્યૂહરચના છે એને આગળ ધપાવવા માટે ભાજપે ચોક્કસ રીતે થોડો સમય મળે, એટલે કે હવે પછીની વ્યૂહરચનામાં કેવી રીતે આગળ વધવું, કેવી રીતે સરકારનું ગઠન કરવું, તે સંદર્ભમાં પણ પ્લાનિંગ થઈ શકે, અગોતરું આયોજન થઈ શકે. તેના કારણે હું કહી રહ્યો છું કે આ કોરોના વાસ્તવિક છે કે રાજકીય કોરોના છે તે સૌથી મહત્ત્વપૂર્ણ પુરવાર થશે, અને તેના આધારે આ સમય લઈને કોરોનાના બહાને આ સમય મેળવીને હવે પછીના જે સમીકરણો છે, નવી સરકાર રચાય તો કોની સરકાર રચાય, કોને મુખ્યમંત્રી બનાવવા, તે સંદર્ભમાં અને સામા પક્ષે જોઈએ તો ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું ટૂંક જ સમયમાં અપાય. અને આ સંદર્ભમાં મહારાષ્ટ્રમાં જે ગતિવિધિ ચાલી છે તેનું એપી સેન્ટર ગુજરાત બન્યું છે, એટલે ગુજરાતમાં પણ અત્યારે રાજકીય પરિસ્થિતિ મહારાષ્ટ્રના પગલે જે રીતે ગરમાવો લાવી છે, અને ટૂંક જ સમયમાં હવે ગુજરાતમાં પણ આગામી સમયમાં શું પરિસ્થિતિ સર્જાશે તે જોવાનું રહેશે. પરંતુ હાલના તબક્કે ન માત્ર મહારાષ્ટ્ર, ન માત્ર ગુજરાત, સમગ્ર દેશના લોકોની જો નજર હોય તો એકમાત્ર મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર કેન્દ્રિત થયેલી છે. જે પ્રમાણે સ્થિતિ સામે આવી, પહેલાં રાજ્યપાલે ને કોરોના હોવાનું સામે આવ્યું, અને હવે તે જ લાઈન ઉપર ઉદ્ધવ ઠાકરે આગળ ચાલી રહ્યા છે. ક્યાંક હજી એવું સ્થિતિ લાગી રહી છે કે ઉદ્ધવ ઠાકરે ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ અને 4 થી 5 દિવસનો સમય માગી રહ્યા હોય, સીધી રીતે સમય ના મળે, પરંતુ કોરોનાનું કારણ સામે આવે તો 4 થી 5 દિવસ આઇસોલેશનમાં રહી અને તે ડેમેજ કંટ્રોલ કરી શકે, આવી સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાની સંદર્ભમાં મેં જે રીતે વાત કરી એ રીતે બંને પક્ષોને જે સમય મળવો જોઈએ એ સમય પોતપોતાની રાજનીતિમાં સમય મળે, અને તે જ કારણે મેં શબ્દ જે વાપર્યો છે એ ન માત્ર વાસ્તવિક કોરોના છે કે રાજકીય કોરોના છે, એ બંને માટે હોઈ શકે, રાજ્યપાલ માટે પણ હોઈ શકે અને મુખ્યમંત્રી માટે પણ હોઈ શકે. અને સમગ્ર વ્યૂહરચના જે ઘડી કાઢવાની છે એમાં જે મુખ્ય ભૂમિકા હાલના તબક્કે 2 નામ સામે આજે આવ્યા છે, એકનાથ શિંદેને આગળ કરીને આ જે ભૂમિકા પડદા પાછળની રહેલી છે તેમાં મહત્ત્વના જે 2 નામ અત્યારે આ વ્યૂહરચનાને સફળ બનાવવામાં જે કવાયત કરી રહ્યા છે તેમાં ચોક્કસ રીતે દિલ્હી હાઈકમાન્ડનું માર્ગદર્શનથી આગળ વધી રહ્યા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હોઈ શકે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હોઈ શકે, અને ખાસ કરીને ફડણવીસ જ્યારે સત્તા છોડવાના હતા ત્યારે એમણે કીધું કે હું ચોક્કસ રીતે સત્તામાં પાછો ફરીશ. તમે બિલકુલ સાચી વાત કરી કે આ વાસ્તવિક કોરોના છે કે રાજકીય કોરોના. આજ વચ્ચે એક મોટા સમાચાર, સૌથી મોટા સમાચાર, થોડી વારમાં ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે. સૌથી મોટા, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, થોડી જ વારમાં ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે તેવી શક્યતા છે. સૌથી મોટા, પહેલા કોરોના, ત્યારબાદ હવે થોડી જ વારમાં રાજીનામું આપી શકે છે ઉદ્ધવ ઠાકરે, કેમ કે મહારાષ્ટ્રની અંદર સરકાર ગમે ત્યારે જઈ શકે છે. થોડી જ વારમાં મહારાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ, થોડી જ વારમાં મહારાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ. એ જ વચ્ચે થોડી વારમાં કેબિનેટની બેઠક મળશે, કેબિનેટ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે વર્ચ્યુઅલી જોડાશે. આ સૌથી બીજા મોટા સમાચાર અત્યાર સુધીના મહત્વના. થોડી જ વારમાં શિવસેનાના સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર કે થોડી જ વારમાં ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું. કશ્યપ, શું છે વધુ વિગત થોડી જ વારમાં? બિલકુલ, જે પ્રમાણે વાત સામે આવી કે ઉદ્ધવ ઠાકરેને કોરોના થયો છે અને તે હોમ આઇસોલેશનમાં છે, અને હવે આ માહિતી સામે આવી રહી છે કે થોડી વારમાં જ
કેબિનેટની બેઠક છે તે મળશે અને તેમાં હાલની રાજકીય પરિસ્થિતિ જે સર્જાઈ છે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને આ બેઠકમાં પણ ઉદ્ધવ ઠાકરે જોડાશે, પરંતુ તે વર્ચ્યુઅલી હાજર રહેશે તેવી માહિતી સૂત્રો તરફથી જાણવા મળી રહી છે. અને આ કેબિનેટની બેઠક પૂર્ણ થશે ને ત્યારબાદ અંતિમ નિર્ણય હાલની સરકારનો જે છે તે સામે આવશે, કારણ કે જો ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે તો આખી સરકાર વિડ્રોલ થઈ શકે છે અને તેના માટે થઈને રાજ્યપાલને મળવું જરૂરી છે. પરંતુ અત્યારે રાજ્યપાલ જે છે તે કોરોના પોઝિટિવ છે અને રાજ્યપાલની સાથે મુલાકાત કરી અને આખી સરકાર જે છે તે વિડ્રોલ થઈ શકે છે. મહત્ત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે જે પ્રમાણે હાલ જે રાજનીતિ છે તેમાં આ કોરોનાને લઈ અને નવો વળાંક આવ્યો છે અને બંને પક્ષો દ્વારા થોડો સમય આગળની રણનીતિ સેટ કરવા માટે થઈ અને મેળવવા ઈચ્છતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની માહિતી સામે આવી રહી છે. જી પાર્થ. જી કશ્યપજી, આપણી સાથે જોડાયેલા રહેજો. કશ્યપ, સૌથી મોટા સમાચાર છે કે થોડી જ વારમાં ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે. આપણે શિવાંગીની પાસે જયું. શિવાંગીની, ગુવાહાટીમાં શું ચાલી રહ્યું છે? અને ગુવાહાટીમાં કેમ કે એક જૂથ ગુવાહાટીમાં છે, એક મહારાષ્ટ્રમાં છે, અને સૌથી મોટા સમાચાર, બીજા સૌથી મોટા સમાચાર કે થોડી જ વારની અંદર લેખિતમાં રાજીનામું આપશે ઉદ્ધવ ઠાકરે. આ પણ એક મોટા સમાચાર અત્યારે મળી રહે. શિવાંગીની, અત્યારે ગુવાહાટીમાં શું ચાલી રહ્યું છે? ચોક્કસી પાર્થ, જેવી રીતે આપણે વાત કરીએ કે પરમ દિવસ રાતથી આ સમગ્ર ચિત્રની શરૂઆત થઈ અને ગઈકાલ સવારથી તમામ જે ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા, જે નારાજ ધારાસભ્યો છે સુરતથી, ત્યારબાદ તેઓ ગુવાહાટી પહોંચ્યા છે. હાલ તેઓ ગુવાહાટીની જે રેડિસન બ્લુ હોટલ છે તેમાં રોકાયેલા છે અને ત્યાંથી એક તરફ સંજય રાઉત જે છે શિવસેનાના નેતા, તેઓ એવો દાવો કરી રહ્યા છે કે તમામ ધારાસભ્યો અમારી સાથે સંપર્કમાં છે અને આગામી સમયમાં તેઓ શિવસેનાની સાથે જ છે, પાર્ટીને નહીં છોડે તેવો વિશ્વાસ તેમણે જતાવ્યો છે. તો બીજી તરફ હજુ પણ ક્યાંક એવું સામે આવ્યું છે કે તમામ ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક તેમના સંપર્કમાં નથી. હજુ પણ તમામના ફોન સ્વિચ ઓફ કરી અને એક લોકરમાં મૂકી દેવામાં આવ્યા છે. તેની વચ્ચે પાર્થ, હવે આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રમાં જે રાજકારણમાં ઉથલપાથલના સમાચારો એક બાદ એક સામે આવી રહ્યા છે. તેની વચ્ચે ગઈકાલે આપણે મોડી રાત્રે જોયું કે રાજ્યપાલ કોરોના સંક્રમિત થયા, ત્યારે આજે વહેલી સવારે હવે સીએમ ઉદ્ધવ ઠાકરે પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. એટલે એક બાદ એક કોરોના જે ઊભો થઈ રહ્યો છે, એટલે આ ખરેખરમાં કોરોના છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે જે છે તેમનું હજુ કોરોના રિપોર્ટ આવવાનો બાકી છે. ક્યાંક તેમને લક્ષણો સામાન્ય જણાઈ રહ્યા છે અને હજુ પણ RT-PCR ટેસ્ટ આવવાનો બાકી છે. તેની વચ્ચે ટૂંક સમયમાં જ ત્યાંના જે સીએમ છે ઉદ્ધવ ઠાકરે, તેઓ પોતાનું રાજીનામું આપી શકે છે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. જો તેઓ પોતાનું રાજીનામું આપી દેશે તો મહારાષ્ટ્રમાં સરકાર ભંગ થઈ જશે અને આવનારા સમયમાં મોટા રાજકીય ફેરફારો થશે. જે રીતના નારાજ જે ધારાસભ્યો છે, શિંદેનું જે નિવેદન સામે આવ્યું કે એકનાથ શિંદેએ જેમ કહ્યું કે મારી સાથે 40 ધારાસભ્યો અત્યારે ગુવાહાટીમાં છે, એટલે ખરેખરમાં કેટલા ધારાસભ્યો છે તે આવનારો સમય બતાવશે. અને બીજી તરફ જો આ 40 નારાજ ધારાસભ્યો છે, તેઓનું એમ કહેવું છે કે ભાજપની સાથે પહેલાની જે ગઠબંધનવાળી સરકાર હતી તેવી બનાવવામાં આવે અને બીજી તરફ અત્યારની જે ત્રિપાંખી સરકાર જે છે કોંગ્રેસ, NCP અને શિવસેના, એમાં ક્યાંક ને ક્યાંક મોટી ઉથલપાથલ આવી શકે છે. આપણી સાથે મારા સહયોગી ચેતન બાંભણિયા છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું. ચેતન, જે રીતે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ એક તરફ સર્જાઈ છે, પરમ દિવસ રાતથી આ ચિત્ર શરૂઆત થઈ છે અને ક્યાંક ને ક્યાંક આજે કાલે રાજ્યપાલ અને ત્યારબાદ આજે સીએમ કોરોના પોઝિટિવ આવ્યા છે. શું કહેશો આપ કે ખરેખરમાં કોરોના કે પછી ક્યાંક ને ક્યાંક સમય મેળવવા માટે આ કોરોના પોઝિટિવ આવ્યો છે? જી શિવાંગી, મહારાષ્ટ્રની રાજનીતિ છે હાલમાં ખૂબ રોમાંચક મોડ ઉપર આવીને ઊભી છે. મહારાષ્ટ્રની રાજનીતિ ખૂબ જ રોમાંચક મોડ ઉપર આવીને ઊભી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાદ એક નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. આ ટ્વિસ્ટમાં શરૂઆતમાં જે સમાચારો આવ્યા તે મુજબ, શરૂઆતની માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેના છોકરા આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વીટમાંથી મંત્રીપદ હટાવી દીધું હતું અને સંજય રાઉતના ટ્વીટ પરથી એવું જણાતું હતું કે કદાચ સરકાર બપોર પછી મંત્રીપદની બેઠક મળે અને એમાં કદાચ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. આ સમાચારની પાછળ તરત જ એવા સમાચાર આવ્યા કે ઉદ્ધવ ઠાકરેને કોરોના પોઝિટિવ. કોરોના પોઝિટિવનો મતલબ એ કે હાલની પરિસ્થિતિ અનુસાર જો મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ આવે તો એમને ક્વોરન્ટાઇન થવું પડે. ક્વોરન્ટાઇન થવું પડે તો આગામી સમગ્ર જે રાજકીય ઘટનાક્રમ છે, જે રાજકીય મીટિંગ્સ છે, બધું થમી જાય અને કદાચ સરકારને રાજ્ય જે શિવસેનાના નારાજ ધારાસભ્યો છે એમને મનાવવા માટેનો સમય મળી રહે. એટલે એવી બી સંભાવનાઓ છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળે છે કે સરકારે હજી ઉદ્ધવ ઠાકરે સરકારે હાર નથી માની. એ લોકો અંતિમ તબક્કા સુધી
એકનાથ શિંદે અને તેમની સાથે જે નારાજ ધારાસભ્યો છે એને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હોય તેવો રાજકીય ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. જો ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ, જો કે અત્યાર સુધી મળતા અહેવાલ મુજબ ઉદ્ધવ ઠાકરેને RT-PCR રિપોર્ટ નથી આવ્યો, પણ જો RT-PCR રિપોર્ટ ઉદ્ધવ ઠાકરેનો આવે તો એ ક્વોરન્ટાઇન થઈ શકે છે. અને જો મુખ્યમંત્રી ક્વોરન્ટાઇન થાય તો પછી વિધાયક દળની બેઠક, કેબિનેટની બેઠકમાં એ નહીં જઈ શકે. અને કેબિનેટની બેઠકમાં ન જઈ શકે તો જે અહેવાલો મળતા હતા કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આવશે, તો એ અહેવાલો પર પૂર્ણ વિરામ મુકાઈ શકે છે. એટલે મહારાષ્ટ્રની રાજનીતિ હાલમાં ખૂબ જ પ્રવાહી પરિસ્થિતિ. અહીંથી રાજકીય, જે અત્યાર સુધીના રાજકીય ઘટનાક્રમ અનુસાર અહીંથી મહારાષ્ટ્રની રાજનીતિ કઈ દિશામાં જશે એ જોવું ખૂબ જ મહત્વ પણ અને એ જોવું ખૂબ જ રસપ્રદ રહ્યું. જી શિવાંગ. ચોક્કસી પાર્થ, જે રીતે વાત કરી રહ્યા આપણે, જેમ વાત કરી કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત હોય તેવું લાગી રહ્યું છે, તેમણે તેવી જાહેરાત કરી છે અને હજુ પણ RT-PCR રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ જે રીતના તેમના લક્ષણો લાગે છે ક્યાંક ને ક્યાંક RT-PCR પોઝિટિવ આવી શકે છે. અને જો પોઝિટિવ આવશે તો હજુ પણ ક્યાંક ને ક્યાંક શિવસેનાને જે નારાજ ધારાસભ્યો છે તેમને મનાવવા માટેનો 4 થી 5 દિવસનો સમય મળી જશે. અત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી બંને ક્વોરન્ટાઇન થયા છે, એટલે હવે જોવાનું રહેશે કે આગામી ચિત્ર ઉથલપાથલનું ખરેખરમાં જે RT-PCR રિપોર્ટ આવશે તે નક્કી કરશે કે મહારાષ્ટ્રનું ચિત્ર આજે જ ક્લિયર થાય છે કે હજુ પણ 4-5 દિવસનો સમય શિવસેનાને મળે છે. પાર્થ. જે શિવાંગીની કશ્યપ, તમારા પાસે આવવા માંગીશ કે કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીના બીજા મોટા સમાચાર છે, ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે છે. હજુ તો જો અને તોની વાત છે, પણ કેબિનેટ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાઈ ગયા. શું કહેશો કશ્યપ? બિલકુલ, કેબિનેટની બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે અને તેમાં ઉદ્ધવ ઠાકરે છે તે વર્ચ્યુઅલી જોડાયા છે. તેનો કોરોના રિપોર્ટ, એન્ટીજન રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે અને આ કેબિનેટ બેઠક છે તે શરૂ થઈ ગઈ છે અને કેબિનેટ બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે મામલે આગામી સમયમાં હાલની સરકાર જે છે તેનું સ્ટેપ શું હશે અને કઈ દિશામાં મહારાષ્ટ્રની રાજનીતિ છે તે આગળ વધશે, તે તમામ બાબતો છે તે ખ્યાલ આવશે. પરંતુ સરકાર બનાવવી એટલી સહેલી નથી અને કેટલીક ટેકનિકલ બાબતો હોય છે જેને ફોલો કરવી જરૂરી હોય છે. વધુ એક વખત અરુણ શાહ પાસે જાણીશું. ટેકનિકલ બાબતોની વાત કરીએ તો હાલ સરકાર જે છે તે પડી ભાંગે અને નવી સરકાર રચાય. ટેકનિકલ બાબતો કઈ હોય કે જે રાજકીય પક્ષોએ ફોલો કરવી પડે? કશ્યપ, સૌથી વધુ અગત્યનું એ છે કે હાલના તબક્કે હવે અત્યારે જોઈએ તો જે સંખ્યાબળ છે, મેં જે રીતે કીધું કે 145નો આંકડો કોઈ પણ એક પાર્ટી પાસે હોય તો એ ચોક્કસ રીતે એની સરકાર બનાવી શકે છે. અત્યારના જે આંકડાકીય માહિતી છે તે દૃષ્ટિએ જોઈએ તો ન શિવસેના પાસે કે ન એકનાથ શિંદે પાસે, બંનેની પરિસ્થિતિ અત્યારે સૂડી વચ્ચે સુપારી જેવી છે અને બંને જણ પોતાની સત્તા જાળવી રાખે એવી એક પણ પક્ષની પરિસ્થિતિ નથી. એટલે પરિણામે સૌથી પહેલાં પરિસ્થિતિ એવી સર્જાય કે વિધાનસભા ભંગ જો કરે તો સરકાર કોની રચવી એ સૌથી મોટો પ્રશ્ન આંકડાકીય દ્રષ્ટિએ જે 145 પાસ કરવાની થાય છે એ 145ની બેઠક ન શિવસેના પાસે ન એકનાથ શિંદેના જે ધારાસભ્યો છે એ તેમજ અપક્ષ ધારાસભ્યો મળાવે તો પણ એ સંખ્યા ફૂલફિલ થતી નથી. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો એ બંનેમાંથી કોઈની સરકાર બની નથી. એટલે સૌથી પહેલો પ્રશ્ન એ બનશે કે સરકાર બનાવશે કોણ. સૌથી બીજો પ્રશ્ન એ છે કે એ પ્રશ્નનો જો જવાબ જોઈએ તો પછી જે સંખ્યા 145 ન થાય તો રાજ્યપાલ દ્વારા તેમાં સૌથી મોટી ને સૌથી વધુ સંખ્યાબળ જે ધરાવતું હોય એ રાજ્યપાલ દ્વારા એ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જે મુજબ જોઈએ તો અત્યારે જે સંખ્યાબળ છે તે દ્રષ્ટિએ ભાજપનું સંખ્યાબળ જો જોઈએ તો 106 બેઠકો ભાજપ પાસે છે. એટલે ચોક્કસ રીતે કહી શકાય કે પછી બીજો નંબર જો સરકાર બનાવવાની આવે એટલે કે શિવસેના જો ઉથલી પડે, ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલી જશે તો ચોક્કસ રીતે બીજા નંબર તરીકે એટલે કે સૌથી પ્રથમ સરકાર બનાવવા માટેનું જે આમંત્રણ રાજ્યપાલ તરફથી આપવામાં આવે તો તે ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. એટલે હવે પછીના સમીકરણ જોઈએ તો પહેલાં તો જે વિધાનસભા ભંગ થાય પછી નવી રાજ્ય સરકારનું ગઠન થાય એટલે વિધાનસભા ભંગ કરવામાં આવે એનો નિર્ણય રાજ્યપાલ લઈ શકે છે. બીજા નંબરમાં નવી સરકાર જે રચવાનું છે તેનું આમંત્રણ કોને આપવું તો મેં જે રીતે જણાવ્યું તે પ્રમાણે 106 બેઠકો આજની સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી ધરાવે છે, જે સૌથી વધુ બેઠકો ધરાવે છે. પરિણામે જે સરકાર રચવાનું આમંત્રણ મળે તો પણ ભાજપને મળે અને ત્યાર પછી જે સમર્થન લેવાની વાત આવે
તેમાં શિવસેનાના કેટલા ધારાસભ્યો સમર્થનમાં આવશે, અન્ય પક્ષો જે ગણાય અપક્ષ ગણાય તેના સમર્થનમાં કેટલા આવે છે, અને એ ભાજપ સાથે રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન ગણાશે. અને ત્યાર પછી આ ગતિવિધિ તેજ બને ને એમાં જે 145 જે ધારાસભ્યો સર કરી જશે એની સરકાર બનશે એ નિશ્ચિત માનવામાં આવે છે. અને ત્યાર પછી ભાજપની ભૂમિકા છે એ સૌથી વધુ શરૂ થશે, અને ભાજપ બીજા પક્ષના જે ધારાસભ્યો છે એ પોતાના તરફ આકર્ષીને 145નું સંખ્યાબળ કરવા માટે પ્રયત્ન કરશે. આ બાજુ જોઈએ તો રાજ્યપાલ ત્યાર પછી વિશ્વાસનો મત ક્યારે લેવો તે સરકારને જે બહુમતી ધરાવતી હશે એ રાજકીય પક્ષને તબક્કાવાર આમંત્રણ આપશે, જેની દ્રષ્ટિએ રાજ્યપાલ સૌથી પહેલાં મેં જેને જણાવ્યું તે પ્રમાણે 106 સાથે ભાજપને આમંત્રણ આપે, અને ત્યાર પછી જે એના પછી ક્રમ પ્રમાણે જે આગળ આવતા હોય એ રાજકીય પક્ષોને આમંત્રણ મળે. હવે આમાં કોણ આ સત્તાની કસોટીમાં પાર ઉતરશે તે જોવાનું રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ છે તેમાં એક રસપ્રદ બાબત એ પણ છે કે મહારાષ્ટ્રની રાજનીતિ છે તેમાં એનસીપી જે છે તે મહત્ત્વનો રોલ ભજવી રહ્યું છે, અને શરદ પવાર જે છે તે આખી મહારાષ્ટ્રની રાજનીતિ છે તેમાં ગેમ ચેન્જર માનવામાં આવે છે. અને આ પ્રકારની સ્થિતિ પ્રથમ વખત નથી થઈ, આ ત્રીજી વખત આ સ્થિતિ થઈ છે મહારાષ્ટ્રની સરકાર ઉથલાવવા માટે થઈ. અને પરંતુ અગાઉની 2 વખતે શરદ પવાર જે છે તે ગેમ ચેન્જર સાબિત થયા હતા, અને આખા સમીકરણો છે તે તેના દ્વારા સેટ કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિ મુજબ એકનાથ શિંદે છે તેની વાત નહીં માનવી અથવા તો તેને નેતા પક્ષ પદેથી હટાવવા, આ તમામ સલાહો જે છે તે મહારાષ્ટ્રની રાજનીતિ અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ઉદ્ધવ સરકાર રહેશે કે ઘર ભેગી થશે તો જો ને તોની વાત છે. પણ કશ્યપ, એ મહત્વની બાબત છે કે જે ઘટનાક્રમ 24 કલાક 48 કલાકમાં ઘડાયો છે એ ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ નથી આવી રહ્યું. કશ્યપ, ચોક્કસ અત્યારે બીજેપી દ્વારા કોઈ સ્ટેટમેન્ટ હજી સુધી નથી આપવામાં આવ્યું, અને સત્તાવાર રીતે તેમનું સ્ટેન્ડ શું છે, અથવા તો એકનાથ શિંદે જે તેના સમર્થકો સાથે બગાવત કરી અને નીકળી ગયા છે. આવા સંજોગોમાં બીજેપી મૌન છે, પરંતુ તે સરકાર કેવી રીતે રચવી તેને લઈ અને તમામ સમીકરણો છે તેને લઈ અને ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ત્યાં સુધી કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે તે દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. બીજી બાબત એ પણ મહત્ત્વની છે કે અગાઉ અજીત પવાર જે છે તેને મનાવવામાં આવ્યા હતા, અને તેમની સાથે કેટલાક ધારાસભ્યો છે તે ટેકામાં રહેશે અને ભાજપ સરકાર બનાવી લેશે. આ પ્રમાણેનું આયોજન છે તે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ અજીત પવાર અને તેના સમર્થકો જે છે તેને મનાવવામાં શરદ પવાર સફળ રહ્યા હતા, અને ભાજપનું સપનું રોળાયું હતું. અને તે ભૂલ બીજી વખત ના થાય તેના માટે થઈ અને ભાજપ જે છે તે ફૂંકી અને પગલાં ભરી રહ્યું છે, જેથી કરી અને ભૂતકાળમાં જે સ્થિતિ સર્જાઈ હતી તેનું રિપીટેશન ના થાય. જી કશ્યપ, ભાજપ ફૂંકીને પગલાં ભરી રહ્યું છે. કશ્યપ અને શિવાંગીની જોડાયા તે બદલ બંનેનો આભાર. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ છે. સીએમ ઉદ્ધવ ઠાકરે વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે. થોડી જ વારની અંદર કેબિનેટ બેઠક પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે. જે અત્યારે સૂત્રો તરફથી જે સમાચાર સામે આવી રહ્યા કે થોડી જ વારમાં કેબિનેટ બેઠક પૂરી થાય ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. આ સૌથી મોટા સમાચાર. મને કોઈ હાર્ટ એટેક આવ્યો નથી, નીતિન દેશમુખનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. મને જબરજસ્તી ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારનું પોલિટિક્સ સાઈડમાં અને ક્યાંક મનદુખ પણ સામે આવી રહ્યું છે. મને સુરતની અંદર હેરાન કરવામાં આવ્યો છે. નીતિન દેશમુખનું સૌથી મોટું નિવેદન મહારાષ્ટ્ર સરકારની, એ જ વચ્ચે કેબિનેટની બેઠક શરૂ પણ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારની વર્ચ્યુઅલી કેબિનેટ બેઠકની અંદર વર્ચ્યુઅલી ઉદ્ધવ ઠાકરે જોડાઈ ગયા છે. સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના. થોડી જ વારમાં ઉદ્ધવ સરકાર પડી શકે છે. સૌથી મોટા અત્યાર સુધીના. ઉદ્ધવ સરકાર અત્યારે વેન્ટિલેટર પર છે. વેન્ટિલેટર પર કોણ સપોર્ટ આપે છે? કેમ કે શિંદે પોતાનું વેન્ટિલેટર લઈને અલગ પહોંચી ગયા છે ગુવાહાટી. સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર. કેમ કે આ વેન્ટિલેટર અત્યારે કામ આવશે, કેમ કે સરકાર અત્યારે ખુદ એક વેન્ટિલેટર પર છે. વેન્ટિલેટરના અનેક ભાગ થઈ ચૂક્યા છે. કેમ કે વાત કરવામાં આવે તો શિંદે ગુવાહાટીમાં છે, શરદ પવાર બેઠક કરી રહ્યા છે, કમલનાથ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ પહોંચી ગયા છે. સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર.
મહારાષ્ટ્રની અંદર સરકાર ઉદ્ધવ ઠાકરેની રહે છે કે જતી રહે છે એ તો આવનારો સમય જ બતાવશે, પણ અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો છે. થોડી જ વારમાં ફરી પાછા મળીશું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.